વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને હજી મને કોઈ એમ કે પાયલ તું હુઈ જા, તો હજી મારા આંખમાં એટલી નીંદર ભરેલી છે, કારણ કે ગઈકાલે રાત્રે બીજું 6:30 વાગ્યાની સૂઈ ગઈ હતી, તે રાત્રે 11:15 વાગે ઉઠી છે. એટલી ઉઠે જ નહીં. અને રાતની પછી 12:30 વાગ્યાથી હજી જાગે છે નીચે. તો વારા ઘડી હું કર્યા કરે, ટૂંકમાં આખી રાત એને મને હુવા નથી દીધી આજે. તો હું ને વિશાલ બે જાગ્યા છે. તો અત્યારે આ બધું મને દુખે છે હાળો, એવી આંખમાં નીંદર અત્યારે ભરાણી જ. ઘડીક વાર હુઈ જાય ને તો આપણે પાછી 10 વાગે હજી એક નીંદર હું કરી લઉં કલાકની, નકર મારું માથું ચડી જાય નીંદર ન થાય તો અત્યારે ફિલહાલ વિશાલે ફ્રેશ થઈ ગયા છે, દીદી ફ્રેશ થાય છે, અને અમારા દ્વિજુબેન તો 2 વાર ફ્રેશ થઈ ગયા છે. તો અત્યારે હવે જઈએ નીચે, રસોઈ પાણીનું કામકાજ કરીએ, નાસ્તા પાણી બનાવીએ, વનબાઈને બધાને મળીએ અને તમને બધાને મળાવતા જઈએ. અને વેધર એક તમને હું બતાવી દઉં, આજ તો એકદમ ઘારૈયા વાદળા છે, એટલે વરસાદના એંધાણ હવે ધીમે ધીમે પાછા ચાલુ થવાના છે. પણ એ પહેલાં મારા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ આજે જો બધું બની જશે તો મારા ફેમિલી મેમ્બરના પાર્સલ આજે નીકાળવા જવાના છીએ રાતના. તો એ ડોન્ટ વરી, વરસાદ પડે એ પહેલાં આપણે પાર્સલ બધાને રવાના કરતા થશું. તો ચાલો હવે જઈએ નીચે, નાસ્તા પાણી બનાવીએ, નાસ્તા પાણી કરીએ, બધાને મળીએ અને તમને બધાને મળાવીએ. અત્યારે બેસી ગયા છીએ મમ્મીના રિવ્યૂ માટે. હાય પાયલ દીદી, મેં તમને મેસેજ કર્યો અને દ્વિજા પણ મસ્ત હશે. અને હું અહીં બોટાદથી બોલું છું, એશા પાઠક. હું તમારા દરરોજ વ્લોગ જોઉં છું અને મારા બા પણ જોવે છે. મારા બા તો તમને દીકરીની જેમ જ એમ બધાને એમ જ કે હું મારી દીકરીનો વ્લોગ જોયા સિવાય સૂતી જ નથી. એ તમને બહુ યાદ કરે છે અને મને દરરોજ કહેતા હોય કે મારે એને એકવાર તો મળવું જ છે, પણ અમે ને આવશું ને એટલે મળશું. અને અમે દરરોજ વ્લોગ જોઈએ છે અને મારા બાને તો તમારો વ્લોગ ન જોવે ને ત્યાં સુધી ઊંઘ જ ના આવે. થેન્ક યુ. આપણે એમને પાપડ અમને મળી ગયા છે, ક્વોન્ટિટી પણ વધારે છે, બહુ મસ્ત પાપડ છે અને હોમમેડ છે, એટલે અમને બહુ ગમ્યા. અને હમણાં હું તમને ચાખીને રિવ્યૂ આપું, બહુ જ મસ્ત છે પાપડ. અને હમણાં હું તમને બીજો રિવ્યૂ પણ મોકલું છું. પેકિંગ પણ મસ્ત હતું, સહી સલામત પહોંચી ગયા છે. થેન્ક યુ દીદી. પાપડ મળી ગયા છે, બહુ જ સરસ છે, અમે ચાખ્યા પણ અને બહુ મસ્ત છે, ફૂલે છે અને મોટા પણ થાય છે ફૂલીને. અને મસ્ત ક્વોન્ટિટી પણ આવી છે, તૂટા વગરના આવ્યા છે, બહુ મસ્ત છે. થેન્ક યુ. બીજું મને ઘડીક વાર તો બેગી, મેં કીધું મારા ચા માંથી કઈ અવાજ આવે છે. આમ જોત ખરી. પણ હું ઉપર ગઈ હતી ને હમણાં ઘારિયા વાદળ, હજી હું બોલીને આવું છું કે આ વરસાદ તૂટી પડવાનો છે. ત્યાં વરસાદ તૂટી પડ્યો છે ને એટલે શરૂ થઈ ગયો છે. હા, એમાં આજે મારા ફેમિલી મેમ્બરનું બધું ફરસાણ બને છે. વિશું બને તો બને, નહીં હજી તો 7:30 થયા છે ને, એટલે હજી તો 8:30 કેમ મમ્મીની જાય. આમ જોત ખરી, પણ કરા પડતા હોય એવા આવડા મોટા મોટા છાંટા. આ મમ્મી પપ્પાની મંદિરેથી પહોંચી જાય તો સારું પાછા ઘરે. અને આ મારા મેડમ ક્યાં પૂગ્યા? એ મેડમ શું કરવું મારે તો દીજુનું. હાલ મારે ભેગી ભાખરી કરવા આવી આવેલ કિચનમાં. દીજુ હા માર દ્વિજુ, કેમ અત્યારમાં હું કરો છો? માં વાલુડો. હા હાલો હાલો કિચનમાં બી આવો, હાલો આપણે મારે ભેગા હાલો. તો અત્યારે જો વાયા ને વાદળ ઉમટ્યા, અમરેલીમાં પાછા ટહક્યા મોર. મળવા આવો સુંદર વર્ષા મળી. હવે તો ક્યાંથી મળવા આવે, આઈ રહ્યા ઘડીકમાં જો ધારોડા પડવા આમ જોત ખરી. પણ આવી છે મને એમ છે નહીં રૂકે હો, આ 10 વાગ્યા લગી તો કન્ટિન્યુ આવશે, કારણ કે બધી છે ચારે બાજુ. શું જોઈ ને એવી ઉપર દોડતો છે બધી બાજુ. તો કાંઈ નહીં, દ્વિજુને લઈ લે હાલો કિચનમાં, ત્યાં રહે મારી ભેગી. ચલો, કારણ કે વિશાલને 7:45 જવાનો સમય થઈ ગયો છે અને દ્વિજાબેનના કારણે મારે બહુ લેટ થઈ ગયું છે આજે. તો જો ચા બની ગઈ છે, ભાખરીનો લોટ બાંધીને ફટાફટ ભાખરી કરવા માંડીએ, તાવડી તપાવવા મૂકી દીધી છે. વેરી ગુડ મોર્નિંગ. આપણે 5 મિનિટ મોડા પડ્યા વિશાલ લોટ બાંધવામાં. હજી તો મેં કીધું મમ્મીને કીધું, મેં હમણાં લોટ બાંધો, મેં કીધું ઓલી રહેતી નહોતી એટલે મેં કીધું હા ખબર હોય ને તો ગાંઠિયાનો જ પ્લાન કરી નાખા. પણ કાંઈ નહીં, મમ્મી દીદી હાટું રોટલો કરવાનો, તેને બધે જો મસ્ત કડકડી ભાખરી થઈ ગઈ. દહીં વઘારાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવા
વધારે વગાડજો ગાંઠિયા યાર મજા આવે. નહીં તો ચા ગીરો સી બે પૂરતું વખત નહીં. ઓય મેળવી રાતે બે પૂરતું જોઈએ ને કારણ કે હવારમાં કોઈ દહીં નથી ખાધું પછી. પવન કેવો કરતો રસ્તામાં પુલે પવન હસડો નથી, આજ પવન પડી ગયો છે એટલે વરસાદનો આદર થયો. વરસાદનો આદર થાય જો ઢગ થઈ ગયું બધે. વરસાદ થઈ ગયો કેવો આવ્યો. તો ઘડીક ટાઈમ થી ઉભો નહીં રે પણ આ રહી ગયો હા ઉઘાડે થઈ ગયો ઘડીક વારમાં પાછો. અને અમારે ચંપુ બેન આમ જો એમાં બસ એમ જો કેપેસિટી પૂરી થઈ ગઈ છે અમારી હાવ. આખી રાત જગાડું ને આખી રાત જાગી છે ને સવારમાં શું કહેવાય 3 વાગે તો છી થઈ ગયું છે એટલે બધું પૂરું થઈ થકાઈ ગયું ગયું, થકાઈ ગયું છે હાવ. હું તમે મોઢા બીજલી આપી ને આમ જો તો આમાં બસ હવે બંધ થાય વિશાલા હોવાનું છે મેં તો વિશાલા ઊભો છે ને એટલે એવું લાગે ને તો ઘોડિયા મેં અંદર હુરાઈ આવી પછી ઘડીક નીંદર ચડી જાય ને અત્યારે જો દીકો મારું મસ્ત સૂઈ ગયું છે અને ટાઢુડું છે તો આમ થકાઈ ગયું ને આમ મસ્ત ગાંઠિયાનો પ્રોગ્રામ છે અત્યારમાં તે ગાંઠિયા આવે એટલે મસ્ત એકી સાથે શિરામણ કરી લઈએ જોરદાર. ચાલો પેલા ભગવાનને થાળ ધરી લઈએ પછી મસ્ત ગાંઠિયા આવે એટલે શિરામણ કરી લઈએ. મોર્નિંગમાં સૌથી પહેલા તો મરચા જલેબી ને સંભારો ને વણેલા ગાંઠિયા. આજે વાતાવરણ ઠંડુ હતું ને ગરમા ગરમ વસ્તુ ગરમા ગરમ ચા. મીઠું લેવા ભૂલાઈ ગયું. અત્યારે તો ધબાધબી બોલે છે બધી બધી. બોલાવી નથી એમ. એક વસ્તુ વગર વિચાર વગર ન હાલે, બાકી બધી વસ્તુ વગર એક ઓછું હોય તો હાલે. સાચી વાત છે. વિચાર વગર ન હાલે. પડે નહીં તમારે થાળે. ભૂખ જ એવી લાગી છે ટાઢુડું બેઠું કે નહીં મને ક્યારે લઈ ગઈ પણ મને લાગી છે બીજા નતું હતું ને બધા આપણે તો બધા એની આપણે ત્રણેય એમાં હતા રસોડામાં કોણ આવે એવું તો થાય. હાડા હાથ લગી એમાં ને એમાં હતા મેં કીધું હવે ગાંઠિયા ખાવાનું, ગાંઠિયા લઈને તો વાર લાગે પછી ગાંઠિયા બે ત્રણ ગાંઠિયા આમાં નકર તમે બધા પેટમાં દુખશે. લેવા સાચી વાત છે. હા એમ. આ બે કે ત્રણ બસ બે ત્રણ તો બોલી દીદી ઓલાન જેમ હો. એક જોઈએ બે જોઈએ કે ત્રણ તો અત્યારે જો મસ્ત ગાંઠિયાનો પ્રોગ્રામ છે તો આવી જ જાઓ બધા પેલું દલાલ કેમ ઘોડા કંઈક મુકડા 3 10 12 એમ. દવ મૂકી દ્યો આ બસ સંભારો ને મીઠું ને જો આવી જ ગયું બધું તો આવી જ જાઓ બધા ગાંઠિયા ખાવા. મસ્ત અત્યારે બેડશીટ લાગે છે કે ભાઈ આપણે ઓલી લઈ આવ્યા ખબર? ઘણા ટાઈમ પછી. ઘણા ટાઈમ પછી પણ હવે વિચાર ઓલી season ગઈ કે નહીં? હા ઓકે આપણે લઈ આવ્યા હતા આપણે બંને એ છે. હા, હા હા. મસ્ત છે. હજી તો વિચાર જે દિવાળી ની બધી પાથરવીશ ને હા, એ હા. બધા કલર તો એક થી એક છે ઓહો એટલે જોરદાર છે બધી અલગ અલગ ને એક ફ્લાવર વાળી છે એ આમ દિવાળીએ પાથરવાની છે એટલે મેં કીધું તમારી ઓલી season હતી ને મસાલાની તો એટલે આપણે પાથરવું છે. હા, એટલે નહોતી પાથરી આપણે ઓકે હવે season પૂરી થઈ ગઈ છે હવે પાથરી દઈએ ને ઓશિકા પણ થઈ ગયા છે. તો બેડ મોટો લાગે છે કે નહીં? હા એવું લાગે છે. હમણાં બધું આવશે ને તકિયા ને ઓશિકા ને બધું એટલે નાનું લાગવા મળશે. નાનું લાગવા મળશે બહુ મસ્ત થઈ ગઈ અને મેં કીધું આજે છે ને આ બધું ઊંચા નીચું મૂકીને કમ્પ્લીટ કરી દઈએ કારણ કે અમારે બીજું બેન કાલે છી કરી ગયા હતા આમાં હા એટલે બદલાવી પડે એમ જ છે તો એ વિચાર ઘણી મોટી છે કે ખોસાતા એટલી બધે છે આમ તો બધી બાજુ એ સારું પણ મોટી છે ને તો બધી ફિટ થઈ જાય. બધે ઓલી કમ્પ્લીટ પેલા ટૂંકી રહેતી ને એ બારી રહેતી રોજ ઓલું કરવું પડતું. પણ વિશાલ ઈ છે ને ચડી ગઈ હા. એ કોટા નતો ને એ ચડી ગયું મસ્ત લાગે છે કા ભાઈ. બહુ જબરદસ્ત લાગે છે કમ્પ્લીટ ડન હવે છે ને ઓલું મશીન મારે ઘડી કરીને ફરી જાય ને તો આ મશીનમાં ફેરવી અને રેડી 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 લ્યો. ડન ડન આ ડન ડન જોરદાર લાગે છે Ready, ready. બેડશીટ બધાને કેવી લાગી એ તો મસ્ત જ છે. વિડીયોમાં કેવી લાગે છે અરે વાહ બહુ મસ્ત લાગે છે કમ્પ્લીટ અને આપણે પાછું બેકગ્રાઉન્ડ એવું ચૂઝ કર્યું છે કે બધી બેડશીટ એના મેચ થઈ જાય હવે આ ઢીંગલો એથી કાઢવું કે રાખવું છે એમને? ભલે રહ્યો જ્યાં લગી રહીશ ત્યાં લગી ભલે રી બીજું શું. ભલે રહ્યો ઓલું વિશાલ ઓલું નથી કીધું વેલકમ વાળું ખોવાઈ ગયું તું હા હા એ ઉપર ખોખામાંથી મળ્યું મને લ્યો. ઉપર હું ખોખા પેક કરવા ગઈ હતી ને ગિફ્ટ આવી હતી ઉપર મૂકવા ગઈ હતી તારી ઘરે જતું ને ત્યાં જતું. તું કે દિવસની કહેતી હતી આયા છે આયા છે. હવે ત્યાંથી જ નીકળ્યું. ફાઇનલી વેલકમ થાય ને હવે આની પછીના રાઉન્ડમાં આપણે એમાં કેટલાક વેલકમ કરવા જેટલી વાર આવીએ એટલી વાર કઈ વાંધો એવું છે નહીં. હારું હાલો મારે બધું કામ બાકી છે 8:30 થઈ ગયા છે હવે હા. જીજુને મેં કીધું અહીં સુવરાઈ દઉં ને હવે હવે કઈ માથાકૂટ નહીં એમ તે હવે મેડમ સુવે ને આપણે અહીંથી બધું ઉપાડી લઈએ ચલો ઓકે ઓકે ચાલો. વાગ્યા છે 10 અને જે કિચન તરફ તો અહીંયા જો આખું કિચનમાં અમારે કામકાજ ચાલુ છે કારણ કે બધાને જોઈને ખબર પડી જ ગઈ હશે કે શેનો લોટ છે ઓબ્વિયસલી ઢોકળાનો કારણ કે મકાઈ પીડી છે એટલે મમ્મી કહે કે પલાળી દઈએ આજે એટલે મજા આવે ઢોકળામાં
ને મમ્મી કે કોક દી બીજું બધું આપણી પાસે સામાન હોય તો મકાઈ ન હોય. મકાઈ નો હોય વાર મકાઈ તો હોય જ ને. મકાઈ તો ન જ હોય, આજ છે. એટલે અને મકાઈ ગળી છે પાછી. હા સરસ છે. અને મસ્ત છે. તો અત્યારે વાતાવરણ સવારે એવો ધોધમાર વરસાદ હતો, અત્યારે જો ઉઘાડ થઈ ગયો ને તડકા જેવું થઈ ગયું છે. એટલે અત્યારે પલાળી દઉં તો હાથમાં આવી જાય. તો મસ્ત સાંજનો પ્રોગ્રામ અમારો ફાઇનલ થઈ ગયો ઢોકળાનો. સાંજે ઢોકળાનો અમારે બીજું હવે હુઈ ગઈ મમ્મી, હવે હુઈ ગઈ. અંદર ઘોડિયામાં હું રહ્યું તો એટલી ઊંચી થતી હતી, 2-3 વાર થપલીઓ મારીને તો હુઈ ગઈ. કયું ની રમતી હતી? ક્યારની રમે છે. એટલે હવે કોટો પૂરો થઈ ગયો છે. તો અત્યારે જો અમારું મ્યુઝિક ચાલુ છે ધીમું ધીમું ટૂનું વાળું. અત્યારે દ્વિજુબેનને લઈને જાય છે હોસ્પિટલ. જોકે એટલું બધું કઈ સિરિયસ છે નહીં કાકાના, પણ કાનો વિશાલ રાતનો ઝાડા થઈ ગયા છે ને, કાનો કજિયા કરે છે બહુ. કારણ કે એને નોર્મલી તો બધા કહેતા હોય કે આની પહેલા હું સાહેબને બતાવવા ગઈ હતી ને જસ્ટ આમ ચેકઅપ માટે, તેણે કીધું કે 8-10 વાર જ્યાં સુધી જાય ને ત્યાં સુધી કે ટેન્શન નથી, કે તમને એમ લાગે ને કે 7-8 વાર જી આવે છે આખા દિવસમાં તો તમે મારી પાસે આવજો. પણ એટલી બધી વાર નથી જતી. પણ હવે ઈ પાણી જેવું કરે છે વિશાલ. થોડીક બીમાર લાગે છે. હા મમ્મી કે ગરમ લાગે છે એટલે કે તું બતાવી દે ને તો વધારે સારું એમ. તો અત્યારે જો દ્વિજુને લઈ અને એના ચેકઅપ માટે જાય છીએ કે મારો વાલો ગરમ ગરમ કેમ રહે છે મારો દીકો. અને કાલ તો આખી રાત એને કજિયો કર્યો છે, રાતના 12 થી સવારના 6:30 સુધી સૂતી જ નથી. નહીં વિશાલ, આમ બે હસબન્ડ વાઈફ સૂતા જ નથી રાત્રે. મને બળે જ વિશુ, તમે તો સૂતા હતા અને મારે તો થઈ જ નથી ઊંઘ છે જે. તે અત્યારે જો બાબુને લઈને જઈએ છીએ અને ઓલા ઘરે આટો મારતા આવી નાની પાસે. ત્યાં અત્યારે બધું ફરસાણ બનવાનું ચાલુ છે. આજ રાતે આપણા હા ત્યાં આજે સાંજે ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ છે. ઓકે સરસ. તો ચાલો અત્યારે જઈએ છીએ હોસ્પિટલ. હવે શું છે શું નહીં બધું બતાવશું અને દ્વિજાબેનને ડૉક્ટર શું કહે છે એ પણ કહે. જોઈ શકો છો કે ચકરી, ઘઉંની પૂરી, બધી વસ્તુઓ આપણી બનીને થઈ ગઈ છે રેડી. ફાઇનલી અત્યારે ફરસી પૂરીના ઘાણવા ઉતરવા માંડ્યા છે. એટલે ફરસી પૂરી ફાઇનલી અહીંયા આપણે ક્રિસ્પી સ્વીટ શક્કરપારા બનીને થઈ ગયા છે મસ્ત રેડી. અને 1 નંબર ટેસ્ટમાં બન્યા છે જોરદાર.
મારી દીકો આખી રાતથી જાગતો હતો તે અત્યારના 10 વાગ્યા લગી જાગી બિચારી તો હવે સૂઈ ગઈ છે. તો હાલો હવે આપણે બીજું બધું કામ છે બધું ઉપાડી દઈએ અને ત્યાં તો 10:30 માર્કેટ જવાનું છે કંઈક કામ માટે એટલે એ બધું પતાવવાનું છે. તો હાલો ફટાફટ આપણે આવી જઈએ પાછા કિચનમાં. આવી ગયા છે આપણે ઘરે અને ઓબ્વિયસલી ભાત હોય એટલે મારા પપ્પા માટે ખાંડ ભાત અને ઘી તો હોય જ. તો મસ્ત મગનું શાક, દાળ, દહીં, કેરડા ઓબ્વિયસલી યસ. ત્યાર પછી રોટલી અને છાશ. તો હજી કેરડા થોડા લિમિટેડ સ્ટોકમાં છે તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો. અને ફિલહાલ તો અમારી બેન સૂઈ હોત ગયા અને બોલો બસ ભૂખ કેવીક લાગી છે તો લાગી જોઈએ ને હવે. પપ્પાને? પપ્પા તમારો ફોન ગયો છે એને તો કે પપ્પાએ ગુલ્ફી રહી લઈ છે. મેં કહું ધોમ તડકાની તો ગુલ્ફી લે કોઈ દી. ના ના લાગી ગયું છે હું મારા ગામમાં હતો દ્વિજાને ઇન્ફેક્શન થઈ ગયું છે એવું શું એટલે હા એટલે ઈ કે એને મેં કીધું લીલા ઝાડા જાય છોકરું વાતાવરણ ચેન્જ થાય એના હિસાબે પણ મેં કીધું લીલા ઝાડામાં હવે હાવ પાણી જેવું થોડુંક થઈ ગયું છે એમ. તો એ કે એને આપણે પાવડરનું દૂધ પાય ને ઉપરનું એ કે એને તમારે ગ્લાસડી હોય વાટકી હોય કે એનાથી આદત પાડવાની. હા. મોઢે માંડીને ચાલુ કરાવવું હોય કે એને એટલે કે એને ઓટોમેટિક બંધ થાય. હા બોટલમાં ઇન્ફેક્શન લાગ્યું છે. હા બોટલ બોટલ છે ને ટોટી કે ખરાબ થઈ ગઈ. બાકી કે વાતાવરણનું એને કાંઈ નથી ઈ કે બાકી બરાબર જ છે બધું. ટોટી તમે ધોવો ને ગરમ પાણી તો એક ઇન્ફેક્શન થોડુંક તો એ કે પ્લાસ્ટિક છે એટલે રહી જ જાય એમ. બધી વાત છે ને પ્લાસ્ટિક નું ને એટલે સાફ ન થાય કોઈ વાત નહીં. સ્ટીલની ચમચી સ્ટીલનો વાઇટ હોય કે એ એમાં કે ઈ બે કે સિલિકોન એ નહીં વાપરો રબર જેવું ઓલું આવે ને ઈ કે રબર જેવી ચમચી તમને એમ થાય છોકરાને પેઢામાં વાગી જાય કે કાંઈ ન થાય છોકરાઓને કે સ્ટીલની જ આદત પાડો. બરોબર એટલે ના ના હોય ને મેં એક વાર તને કીધું ખબર હા, કે 4-5 મહિના થાય ને સાઈ તું કેમ પીવે હા મેં ઘૂંટડો પીવે ને કરતા એ શીખી જવાનું. શીખી જાય. અને એમ છે ને એને હોદરી પડે ને મોલી હોદરી એ કે કપડા ભલે બધું બગડે પણ એને વાટકો ને ચમચી જ રાખવાની. અને એક વસ્તુ છે ખબર છે? આપણે આ તડકેથી આવ્યા હોય વાળી કામ કરીને આવ્યા હોય હા. અને આપણે પાણી ઘીરે ગોળાનું પાણી પીવે ને હા. તો ઉછીત પીવો ને એમાં ફેર પડે ને મોઢે મોટે પાણી મોટી પીવું મોઢે પીવો ને એમાં ફેર પડે. તરસ છુપાય નહીં ઓલી છુપાઈ જાય. તો તરત છપાઈ જાય તરસ છુપાઈ આ જાય. વસ્તુ એવી છોકરાને એવું થાય હા. કે તમે આવી રીતે પાવ ને એટલે એને તરત છીપી જાય એને શાંતિ થઈ જાય શાંતિ થઈ જાય. ટોટી અને તમે ડાયરેક્ટ પાવ સાદી હા. અને વાટકીમાં આખો ફરક પડે ફેર પડે તો એનું ઈ કે 6 દીમાં તેને બધું રેડી થઈ જાય ઈ કે બીજું કાંઈ નથી પણ ઈ કે હવે તમારે ધ્યાન રાખવું એમ ઈ કે બોટલ હજી એને ન દ્યો એમ વાટકેથી જ આદત પાડી દ્યો એને. આપણે ખબર નહીં કે આ ડિફેક્ટ છે એટલે આપણે હા. ધ્યાન રાખ્યું ને એમ એટલે આપણે હોય મમ્મી કે મારું ધાવણ સમજીને ઈ પેટ ભરી લે એમ એટલે પણ ના પડી કે ઈ એને નહીં દેવાનું એને નાનો કડો એવો વાટકો અથવા ગ્લાસડી હોય તો ગ્લાસડી મોઢે મંડાવો સીધી. પછી એમ એ સારું. એવું શાંતિ છે. થઈ જાય, એટલે એને શાંતિ થઈ જાય. હા ખબર ન પડે. હા એટલે હજી આપણને એમ થાય આપણને હોય મમ્મી કે નાનું છોકરું વાતાવરણ હોય ને તો દિવસમાં 3-4 વાર જાય નોર્મલ કહેવાય એમ. ઓલું તો વાટકી પીવે ને એનો હોઠ ભીના થાય રોફા ભીના થાય હા. એટલે તરત છીપી જાય ઓલું તો- ડાયરેક્ટ ગળા જેવો સીધો જાય પ્રવાહી હા. થતો. એટલે ગળું લીલું ન થાય એને. હા. મોઢું લીલું ન થાય મોઢું લીલું ન એમ ઘણો થાય ફેર એવું પડે. છે. ભૂખ લાગી છે ને હવે લાગી છે. બહુ ભૂખ લાગી છે જમી લઈએ અને અહીંયા અમારે ભદાપુરનો ભદો હાલો હવે આવું જ છું જો આ વિડીયો મોડો લાવ્યો છું તો નહોતું થયું. ઠીક અચ્છા મેં કીધું અહીંયા રૂમમાં મેં કીધું સુગંધ હે નહીં આવે છે કે ડોડો ખાધો મકાઈ ખાધી મકાઈ. મકાઈ આદરમાં હતા ને તો અમે કેટલી વાર જોઈ શું કીધું ઢીંગલી એને ઇન્ફેક્શન થઈ ગયું છે. એવું કીધું તો એટલે કાલ તમે નહોતા કહેતા કે સિલિકોનની સ્પૂન એ નહીં આપવાની બાળકને અમને અને બોલા था हमने सब कुछ बोला था પેટો બાટલી બી નહીં દેના કા હા. એટલે ઈ કે એને ઓલા તમે ઓલે પૂછ્યું હોય તો તું મોઢામાં રોટી આપે હા ઈ કે ઈ દેવાની રોવે ને તો કીધું? પણ ઈ કે હા હા પૂછ્યું મેં કીધું આ જે દઉં છું એને ઈ કે ઈ તો કે હા ઈ કે ઈ એને માની ઓલી આદત હોય ને એટલે સુવે ને તો એ દઈ દેવાની સુઈ જાય પછી નીકાળ લેવાની. હા, હા. એ તો ત્યાં હામી જતી મેં મોઢામાં રાખી હતી એને કારણ કે બહુ રડતી હતી. અને મને ખબર ન હોય મેં તમને કઈ આવીને તરત હા. કીધું મારા નણંદે મેં સેમ આવી બોટલ લીધી હોત ને મોંઘા જો આ એમ અમારે એમ જ થયું છે દીદી હવે. ના પાડતી કે એમાં પાતા જ નહીં હવે આને આમાં સારું છે આપણે છે ને 3-4 ઢાંકણા છે મારે હા, તો આ ઢાંકણા છે ને હવે ઓલા બૂચ વાળા જવા દે હું સ્ટીલનું ઢાંકણું છે ને ઈ મારી બોટલમાં કામ લાગશે હવે એ બોટલ તરીકે જેમ યુઝ મને છે કરીશ. ને નાના બેબીને છે ને વ્હાઈટ કોજ મોઢા કીધું એને ઈ કે નાની ગ્લાસડી લઈ આવો અથવા હા, નાની બસ. વાટકી લઈ આવો અને નાની ડેવી કે બાળકની સ્પૂન આવે હા બસ ઈ મેં કીધું સિલિકોનની તો કે સિલિકોનની સ્પૂન એ નહીં ઓલે આપણે મમ્મી જ પૂજામાં રાખતી ખબર આવડે ચમચ આ બસ આવડી આવડી એવી હાલે આપણે એ કે ઓલા કપડા બપડા ભલે બગડતું એનું બધું પણ ઈ કે હા, મોઢે એમ જ માંડીને આદત ખાવાનું. પાડો હા, એમ જ કારણ કે ખાવાનું. તાત્કાલિક ધોવાઈ જાય ને તાત્કાલિક બધું ક્લીન થાય. આ તો બહુ કે ટાઈમ રહી ને હા. ક્યાંક બોટલ કે પડી તમને એમ મેં કીધું દીદી તમને ખબર ને હુફાળા પાણીમાં ઈ રાખું છું ખ્યાલ છે ગરમ પાણી તો ધોજો તો પણ અમુક તોય સિલિકોન હોય એને ક્યાંક કીધું. પડ્યું હોય
પણ ઉપર હરકી જો ટોટી હોય સાફ એને કીધું હોય કે અંદરનું ધોવાય છે કે ઉપરનું જે છે એ તો પ્લાસ્ટિક જ છે ને મેં કીધું હા એકદમ ક્લીન ન થતો જો આપણે કરવું હોય ને એવું ક્લીન ન થતું નો થાય ભૂખ લાગી કે હાલ છે હવે લાગી છે. હવે દાદા રેડી થાય હવે જો ઠપ 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 થાય છે બધી. નહોતી ને એટલે તો ડિસ્ક ચાલતું હતું એવું. ત્યાં લાઈટ નથી સોરી લાઈટ છે વાઈફાઈ નથી વાઈફાઈ નથી હા, એવું છે ચલો, હાલો જમી લે મસ્ત બપોરા કરી લે બહુ જબરદસ્ત ભૂખ લાગી છે તો હાલો હવે હા અને રોજ હોય તો ખ્યાલ આવે તો હવે મેડમ સુઈ પપ્પા હવે ઈ હુઈ ગઈ છે હવે તો લગભગ 120% નહીં ઉઠે કારણ કે રાતના 12 થી બપોરના 1 સુધીનો 12 કલાકનો ઉજાગરો છે બેનને એટલે હવે ઈ હુતી હવે નો ટેન્શન હાલો જમી લે મસ્ત વાગ્યા છે 6 અને આવી ગયા છે કિચનમાં અને ડ્યુટી મે આ થઈ ગયું વાવ પછી મમ્મી હજી પાછું એક રોટલો હજી એ કારણ કે થોડોક ઓછો લાગે ને ઓલું ખીરું જાજુ હોય ને તો થોડો જાજુ હોય ને તો મજા આવે વાવ એ જોરદાર આજ તો બધી છે ફૂલ સબ વેજીટેબલ ઢોકળા યસ હા, મજા અને વિશાલ જો બી વગરની છે નકર એટલી તમે ખાઈમણી હોય ને તો હા, બી નો પૂરી, ઢોકળો થોડા થઈ ગયો બી હોય નથી. તો બહુ ઘૂણી છે બહુ મસ્ત દૂધી છે અને કોથમરી ફ્રેશ કોર્નના દાણા એટલે અને ત્યાર પછી બીજું હું આપણે ઘણું નાખતા કા પાત્રા અને ગાજર અરે એ તો આપણે ચોમાસા ઓલો શિયાળો કા મમ્મી પાર વગરનો નાખતા પાલકના પાન નાખી પાલક ને પાત્રા ને ગાજર દૂધી ને દાણા ને અજમાના પાન હોય. અજમા ને બધું ઘણું બધું નાખતા બધા બધા પાન નાખતા હતા. પણ એટલું નાખશે ને વિશાલ તો એટલા ટેસ્ટી મસ્ત બનશે તો ત્યારે વિશાલ દૂધી ખમણે છે બીજું બેન અમારા આરામમાં ગયા છે અત્યારે હા. મેં કીધું અડધી પોણી કલાક આરામમાંથી બહાર આવે ને પછી આપણે બધું કંઈક કરીએ ત્યાં હું મારું જે કામ છે એ બધું પતાવી લઉં ઓલું ઓર્ડરનું છે ને એ પતાવી એ દીધું. પતાવી દો ત્યાં તમે એટલું ખમણી દો કાંઈ વાંધો નહીં. તો ફાઇનલી ચોકીઓ ભરીને આપણા ઘૂઘરા થઈ ગયા છે રેડી કારણ કે ઘૂઘરાનો બલ્કમાં ઓર્ડર છે કારણ કે બધાને ખબર છે કે બધાની ડિમાન્ડ પ્રમાણે ઘૂઘરા ફ્રેશ બને છે અને તમારા બધા સુધી પહોંચે છે તો ઘૂઘરા થઈ ગયા છે એકદમ મસ્ત કમ્પ્લીટ તો ચાલો હવે જો 1 by 1 બહુ બધા પાર્સલો પેક કરવાના છે તો થોડાક આજે થશે થોડાક પ્રમદી થશે એટલે હજી કાલનો દિવસ મમ્મીને એને બધું બનાવવાનું છે તો આજે બધું બની ગયું છે અહીંયા આપણા મરીવાળા ગાંઠિયા અહીંયા નાયલોન ગાંઠિયા પછી સામે અથાણું મસાલો પછી શાક કરવાની સેવ બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે હજી પૂરીઓ ને બહુ બધું ભરવાનું છે અલગ અલગ ભર્યું જ મમ્મીએ તો ચાલો ફટાફટ બીજા રહે છે હિયામાંથી આવ્યા જ રમાડવાલી રહે ત્યાં સુધી આપણે ફટાફટ બધું પેક કરી લઈએ તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મસ્ત ઢોકળા વોકળા ખવાઈ ગયા છે અને આવી ગયા છે પાછા ઘરે કારણ કે સવારથી સાંજ સુધી મમ્મી બધું મસ્ત મસ્ત બનાવતા હતા તો અહીંયા માંડવી પાક સુખડી શક્કરપારા ઘૂઘરા પછી ફરસી પૂરી ઘઉંની પૂરી ઘૂઘરા ઘઉંની પૂરી માંડવી પાક ત્યાર પછી મરીવાળા ગાંઠિયા નાયલોન ગાંઠિયા શાક કરવાની સેવ ખાટી કેરી ભરેલા શાકનો મસાલો ખાટી કેરી ને કેરડા હજી થોડા અવેલેબલ છે ત્યાર પછી અહીંયા આપણે તમામ પ્રકારના લોટ 11નો ફરાળી લોટ જાર બાજરીનો લોટ હાંડવાનો લોટ ઢોકળાનો લોટ ઇડલીનો લોટ અને 11નો ફરાળી લોટ ત્યાર પછી આપણા ઘઉંના પાપડ ઓર્ડરમાં છે તો બધી જ વસ્તુ મસ્ત પહેલા તો અત્યારે ભરાઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ આપણા બધા જ ફેમિલી મેમ્બરના પાર્સલ પેક કરી લઈએ તો ફાઇનલી ઇન્ડિયાના જેટલા હતા એટલા બધા કમ્પ્લીટ થઈ ગયા છે કે જે લોકોનો ઓર્ડર જે 2 દિવસમાં આવ્યા હતા કે હું સાસરે ગઈ પછી આવી નહોતી શીખી તો આજે ત્રીજા દિવસે આપણે પાછા પહોંચી ગયા છીએ પાર્સલ મસ્ત પેકેજિંગ થઈ ગયા છે અને હવે જે લોકો બાકી રહી ગયા છે એ બધાનું બધું આવતીકાલે બનવાનું છે અને પ્રમ દિવસે ફરી આપણે પાર્સલ કરવા આવવાના છીએ તો જે લોકોને મળે છે અલગ અલગ બહુ બધા છે મુંબઈ છે તમિલનાડુ છે ત્યાર પછી રાજકોટ છે ત્યાર પછી બોડાકદેવ છે બહુ બધું અલગ અલગ છે તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટના ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો અને જે લોકોને મળે એ ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યૂ આપજો કે તમને મારી બધી પ્રોડક્ટ